ઝોમેટોમાંથી 2 પાણીપુરી આપણે મંગાવેલી છે, જેમાં 236 રૂપિયાની 50 પાણીપુરી છે અને બીજી બાજુ 253 રૂપિયાની 10 પાણીપુરી છે. ફટાફટ ટ્રાય કરીએ અને ચેક કરીએ કે કઈ પાણીપુરી વધારે સરસ લાગે છે, કઈ રીતનું પેકિંગ છે, બધી વસ્તુ ટ્રાય કરીએ. અને ત્યાં સુધી તમને કમેન્ટમાં જરૂર કહેજો કે આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો, એટલે અમે તમને નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ કહી શકીએ. લાસ્ટ વિડીયોનો થેન્ક્સ જાય છે ગોપાલભાઈ ભરવાડને ભાવનગરથી, જગદીશભાઈ પટેલને બાપુનગર અમદાવાદથી અને યોગેશભાઈ જોશીને મુંબઈથી. તો ફટાફટ આપણે ખોલીએ પાણીપુરી અને ચેક કરીએ કે શું શું આવેલું છે. સૌથી પહેલા આમાં પૂરી છે, કઈ જગ્યાએથી મગાવેલી છે એ પણ અમે તમને બતાવી દઈશું. આ રીતના પૂરી આપેલી છે. 50 પાણીપુરી છે, જેનો ભાવ છે 236 રૂપિયા. એટલે એક પાણીપુરી 4.70 પૈસા, એટલે 4 રૂપિયા 70 પૈસાની પડે. એમાં સાથે પાણી આવી રીતે આપેલું છે, જો ડાયરેક્ટ થેલીમાં, બરાબર. એક આ પાણી છે અને એની સાથે મસાલો છે આ રીતે. તો આ છે 236 રૂપિયાની 50 પાણીપુરી. અને બીજી પાણીપુરી આપણી પાસે છે એ 253 રૂપિયાની 10 પાણીપુરી. મોંઘું છે એટલે પેકિંગ પણ એવું હોય. આ ડબ્બો, 10 પાણીપુરી માટે કેટલી વસ્તુ આપેલી છે. ઓહો, જો મોંઘું ખાવ છો તો થોડુંક અલગ હશે. આમાં આપેલો છે મસાલો. અરે વાહ, બટેટા છે, સાથે ચણા છે અને મગ. ઓહો, શું વાત છે. સાથે આ રીતે આ પાણીને એ પણ ખોલી લઈએ અને પેલા પૂરી જોઈ લઈએ. આવી રીતે તમે ક્યારેય તમારા ઘરે મગાવેલું છે ઓનલાઈન પાણીપુરી તો મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને સાથે આ 10 પૂરી, 1 2 3 4 5 6 7 8 9 10 11. ઓહ, મસાલા પૂરી છે ભાઈ, એક શું વાત છે. આ છે 253 રૂપિયાની, એટલે ડિલિવરી ચાર્જ આમાં ઇન્ક્લુડ છે. 253 રૂપિયાની 10 પાણીપુરી. કઈ જગ્યાએથી મગાવેલી છે એ પણ તમને કહી દેશું. પેલા આપણે પાણીને એ પણ જોઈ લઈએ. આમાં આ છે તીખું પાણી, એની સાથે આ મીઠું પાણી કે મીઠી ચટણી, તમે જે કે પાણી જ છે. ઓકે, અને આ રગડો આપેલો છે, રગડો લાગે છે. હા, પાણીપુરી નહીં, રગડા પૂરી છે ભાઈ. જો હવે આ 10 પાણીપુરીનો ભાવ છે 253 રૂપિયા. સૌથી પહેલા આપણે આ ટ્રાય કરીએ. હવે આમાં કોઈ સાથે ડીશ કે કંઈ છે નહીં, આપણે આપણી ડીશ લેવી પડશે. આમાં આવી ગયો મસાલો, બટેટા છે, ચણા છે અને ગ્રીન ચટણી છે. સાથે પાણી આપ્યું છે આટલું બધું. જો ભાઈ, આ પાણી આવી ગયું, ઘણું બધું પાણી આપેલું છે. જો આટલું વધ્યું હજી આમાંથી. સસ્તી થોડી વસ્તુ જોતી હોય, ઓછા રૂપિયા જાજી વસ્તુ જોતી હોય તો પછી ઘરની વસ્તુ પણ વાપરવી પડશે. ઓહો, થઈ ગયું. ચાલો, એક ડ્રોબેક તો છે, જો આપણે આ રીતે મગાવીએ ને તો આપણને સાઈડમાં ઓલો જે ચાટ મસાલો જોઈએ ને, એ ચાટ મસાલો આમાં બેમાંથી એકેમાં નથી. આમાં આવેલો નથી, આમાં આવેલો. બરાબર, હવે આપણે આ ટ્રાય કરીએ ડાયરેક્ટ જ. જો આ તકલીફ થાય, એટલે પૂરી કેટલી સોફ્ટ છે ને એ તમને ખ્યાલ આવે. હવે આ જ્યાં સુધી તમે વિડીયો જોવો છો, મને કમેન્ટમાં એ પણ કહેજો કે નેક્સ્ટ તમારે કઈ 2 વસ્તુની કમ્પેરિઝન વાળો વિડીયો જોવો છે. એકદમ આપણે લારી ઉપર ઊભા રહીને પાણીપુરી ખાતા હોય ને એવું છે. હજી એક ટ્રાય કરીએ. મને લાગે મસાલો છે ને, જે ખારો ચટપટો મસાલો હોય ને આમાં જ નાખી દીધો છે, કારણ કે કાં તો આમાં જ નાખી દીધો સાથે, એટલે પૂરી આપણને ઓલી એમ ફીકી નથી લાગતી. ચટણી છે એ પણ તીખી એવી છે આમાં જે નાખેલી છે, ગ્રીન ચટણી, તો એને કારણે ટેસ્ટ તો ભાઈ એક નંબર આવે છે. તો સરસ. હવે આ દહીં 200 ને ડિલિવરી ચાર્જ સાથે આમ 180 રૂપિયા છે પાર્સલના, પણ ઝોમેટોમાં ડિલિવરી ચાર્જ બધું લગાવીને 236 રૂપિયાની 50 પાણીપુરી થાય છે. હવે આપણે ટ્રાય કરીએ થોડીક મોંઘી, થોડીક એટલે આ જે પાણીપુરી છે, એક પાણીપુરી લગભગ 5 રૂપિયા જેવી થાય છે, જ્યારે આ એક પાણીપુરી 25 રૂપિયાની થાય છે. એક પાણીપુરી, એક નંગ પાણીપુરી. બરાબર, ટ્રાય કરીએ આપણે. આ પણ જરાક કડક છે આના કમ્પેરિઝનમાં. હવે તમારે જે વસ્તુ જેટલી જોતી હોય ને એ તમે નાખી શકો. આપણે થોડુંક બટેટા પણ લઈએ, થોડાક ચણા પણ લઈએ
અને થોડાક મગ પણ લઈએ. આપણે આ ટ્રાય કરીએ પહેલાં તીખા પાણી સાથે. અરે વાહ, પાણીની ક્વોલિટી છે ને આમ જોઈને જ ખબર પડી જાય કે ફુદીનો ખાસો એવો નાખેલો છે. પાણીપુરી થોડુંક હેલ્ધી વર્ઝન બાજુ જઈએ ને તો આ પાણીપુરી આવે, કારણ કે આમાં તમને પાણીના ટેસ્ટ અને બટેટાના ટેસ્ટ સિવાય ચણા પણ જેટલા જોયેલા નાખી શકો, મગ પણ જેટલા જોયેલા નાખી શકો. તો આ તો એક કહેવાય ને લક્ઝરી ફિલિંગ આવે. ભાઈ 25 રૂપિયાની એક નંગ પાણીપુરી છે. તો આપણે એક મીઠી પાણીપુરી આરે ટ્રાય કરી લઈએ. રગડા આરે પછી આપણે ટ્રાય કરીએ પહેલાં મીઠા પાણી સાથે. ઓહો, આ તો પ્યોર ચટણી જ છે, પાણી નથી. તો આને થોડુંક લઈને પાછું આપણે તીખું પાણી તો લેવું જ પડશે ભેગું. આટલું મીઠું તો મજા નહીં આવે ખાવાની. લારીવાળી પાણીપુરી છે ને એની સાથે તમે આની કમ્પેરિઝન ન કરી શકો. આ બધી વસ્તુ પ્યોર વાપરેલી એવું ટેસ્ટમાં ખબર પડે છે. જો પ્રાઇસ વાઇઝ કહું તો પણ આ પાણીપુરીમાં ખાવાની વધારે મજા આવે, પણ હેલ્થ વાઇઝ કહું કે ના ભાઈ આપણે એકદમ સાદું સિમ્પલ અને થોડુંક હેલ્ધી ટાઈપનું ખાવું છે તો આ પાણીપુરી જે 250 રૂપિયાની 253 રૂપિયાની પાણીપુરી આવે એ આ છે. અને આમાં સાથે આપણને ટીશ્યુ પણ આપેલા છે, જેમાં તમને આમાં કાંઈ ટીશ્યુ નહીં, ઘરના નેપકિન વાપરવા પડશે. અને આ જે પાણીપુરી જે મોંઘી પાણીપુરી છે કે ભાઈ 253 રૂપિયાની 10 પાણીપુરી આવે છે એ આપણે મગાવેલી છે સ્વાતિ સ્નેક્સ CG રોડ વાળી બ્રાન્ચ ઉપરથી અમદાવાદમાં. અને એ તમે ઝોમેટોમાં તમે સર્ચ કરશો એટલે તમને મળી જશે. અને આ જે આપણે પાણીપુરી મગાવેલી છે જેનો ભાવ છે 236 રૂપિયા પડેલો છે ડિલિવરી સાથે ઝોમેટો ઉપરથી. અને આ મગાવેલી છે સુશીલ પાણીપુરી જે નવરંગપુરામાં એની બ્રાન્ચ લખેલી છે. આઈ હોપ તમને અમારો વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરજો અને મને કોમેન્ટમાં જરૂર કહેજો કે નેક્સ્ટ તમારે કમ્પેરિઝન કઈ બે જગ્યા કે કઈ બે વસ્તુ વચ્ચે કરાવવી છે. આપણે એ પ્રમાણે વિડીયો બનાવી અને તમને ભાવ સાથે તમને કઈ વસ્તુ કઈ રીતના આવે છે, ક્વોલિટી કઈ રીતના આવે છે, પેકિંગ કઈ રીતના આવે છે. હવે જો હું તમને આની વાત કરું તો આ તમે ઘરે હોય ને, ઘરે મંગાવી હોય તો તમે મંગાવી શકો, કારણ કે આ થાળી વાટકા ને બધું અમે ઓફિસમાં તો અમે રાખીએ છીએ, કારણ કે અમને ખબર છે કે અમે હાલતા બધી વસ્તુ બહારથી મંગાવતા હોય અને એક વસ્તુ ઘટે તો આ પાણી તમે ક્યાં રાખો, મસાલો તમે ક્યાં રાખો, એટલે એ બધું થોડુંક પ્રોબ્લેમ વાળું થઈ જાય. એટલે જો ઓફિસથી મંગાવતા હોય તો આ બેસ્ટ છે એના માટે, કારણ કે જો પ્રોપર પેકિંગ તમે જો આ મસાલામાં પણ પ્રોપર પેકિંગ સાથે પૂરી, અને આમાં તમને એક વસ્તુની જરૂર ન પડે અલગથી, જેટલું છે એટલામાં આપણે વાપરી લીધું. અને આમાં અલગ અલગ વાટકા અને બધી વસ્તુની જરૂર પડે. જો પહેલેથી આ બધી વસ્તુ હોય તમારી પાસે તો પછી ઓફિસ હોય કે ઘર કાંઈ ફરક ના પડે. બાકી ઘરે મગાવો તો આ મગાવજો અને ઓફિસે મગાવો તો સારું લાગે અને 2 જણા તમે સી નહીં મારી શકો 250 રૂપિયાની પાણીપુરી ખાઈ જાય. તો બસ વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરજો મિત્રો સાથે. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એટલે મને ખબર પડે કે નેક્સ્ટ કઈ વસ્તુ માટે વિડીયો બનાવવો. અને શેર કરજો ફ્રેન્ડ સાથે. અને મેં ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને મને કોમેન્ટમાં જરૂર કહેજો કે નેક્સ્ટ વિડીયો હું કઈ બે વસ્તુ વચ્ચે કે કઈ બે જગ્યાની સેમ વસ્તુ વચ્ચે હું બનાવું, તો તમને પણ ખ્યાલ આવે કે કઈ રીતના પેકિંગ કરે છે અને કઈ રીતના આખી બધી વસ્તુ તૈયાર થઈને આવે છે. મળીએ નવા વિડીયોમાં નવી જગ્યાએ. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.